જો ભાઈ આ આપણું ઘર એક આ ઓલું જૂનું ઘર એવું ડી છે. હા બાપ દાદા વખત નું આપણું ઘર. એમાં ભાઈ શું છું ખબર છે તને? આપડા અહીંયા છે ને અંગ્રેજો વખત નું આ જૂનું ઘર છે બાપ દાદા નું. અંગ્રેજો આવ્યા ને તો બાપ દાદા અંગ્રેજોને મારીને દોડીને વહી ગયા. હે હા એટલે આપણે શું છું ને ભાઈ કાંઈ નહીં. ભાઈ આપણને ગામડે લઈ કાઢવી કે એટલે હવે તો આપણે અહીંયા બાપ દાદા જૂના ઘરમાં રહેવું જ પડે. હા હવે તો આપણે અહીંયા રહેવું જ પડશે ને કા. હા એટલે ભાઈ આપણે આ હારું કેમ કરશું હવે? કેટલું તૂટી ગયેલું હવે અને આ બધું જતો કરી કોઈ શું પણ એટલે ભાઈ કાંઈ નહીં. હારું કેમ કરશું એમ કહું તને હું. હા એ ભાઈ સારું તો કરવું પડશે. ના ઘરે ઉપર તૂટી ગયું બધું તૂટી ગયું. અરે હારું કરે છે આપણે. શું પણ શું થયું? લા ભાઈ તો પવન નું પીડ્યું ઓલું શું થાય તને? એ ભાઈ બેટી હું જાય સાફ કરાવણી કાર્ય કરી રહ્યો આપણે. હાલ હાલ. તું અહીંયા સાફ કરીને હું અહીંયા સાફ કરું હો. હા એ ભાઈ જો તો આ શું છે? લે આ એવું હે જો તો ભાઈ હું હે તો લે ભાઈ હું થાય? કાંઈ નહીં. ભાઈ માથું દુખે ને રેખું લાગે છે. તબિયત તો આ રહી ને આમ. હા હા ભાઈ આને રાવ દાલ આપણે હારું કરવા મને કાર્ય હારું કરી રહ્યો છું. હા ના હું થાય ભાઈ? કાંઈ નહીં ભાઈ હાલ. લે શું થાય તને? કાંઈ નહીં ભાઈ હાલ હાલ. લે ભાઈ હું થાય તને? એટલે ભાઈ કાંઈ નહીં કાંઈ નહીં. ક્યાર નો આવ્યો તારો ધીતિંગ કરાતું. એટલે આ તને કીધું છે હું અહીંયા સાફ કરું છું એમ. હાલો સાફ કરો મને. લે એ ભાઈ હું કરાતો તું? એટલે લે હું કરાતો? લે ભાઈ હું કરાશો મુક ને એટલું. લે ભાઈ તને હું થાય કારનું? એટલે ભાઈ કાંઈ નહીં. લા માથું દુખે ને આ બધું ઓલું ગીસભાઈ નું કાંક લાગે છે. જૂનો બંગલો કાંઈ છે નહીં ને તો. હાલ ભાઈ ગયા હાલ. હાલ હાલ ભાઈ. લે એ ભાઈ હવે તું કોઈને ઓળખાશો કે નહીં આ ગામમાં? હા એટલે ભાઈ ઓલા ભાઈ ને ઓળખું હોવ હાલ. બ બ લે એ ભાઈ લે એ હું છું. લે ભાઈ આમાં કોણ બીવરાવે છે? બીવરાવે છે અહીંયા ઓલા બંગલામાં હા હવે ઈ 50 વર્ષ બંગલો જૂનો છે 10 વર્ષથી તેમાં ભૂત થાય એમાં કોઈ નથી જાતું. લે ભાઈ તો અમારે કરવું રહેવાનું છે કે તમારે રહેવાનું તો આમાં તમારે રહેવાનું. હા હવે એમાં તો જીત આવ્યું કોઈ જીવ તો પાછું જ નથી આવતું. તમે આવ્યા ઈ જ બહુ કહેવાય. તો ભાઈ હવે અમારે શું કરવાનું? હવે એક દમદમ બાબા હે ને ફોન કરી દઉં વિધિ કરી દે. આ તો એક કામ કરો ફોન કરી દે ને. હા એને ફોન કરી દઉં. હા હા તો ભાઈ ફોન કરજો.